ચારી કે ઊંધી થોડી ફીટ થઈ ગઈ પપ્પા કે ખોલી નાખ્યો કે પાંખડા માંખડા બધા ઉડાડી નાખ્યા પોસ્ટર લગાવી ચાલો ભાઈ જ્યોતિનું જીરું વાવો બધા એમરજન્સી આવી ગઈ દવાખાને ગયા છે દુકાન બંધ પડી છે ત્યાં આપણે લાલ કોડામાં પંચર થઈ ગયું હોય તો હાલો ફટાફટ જઈ પંચર હંધાવા 2-3 રૂપિયા વધારે દેતા ડીઝલ નહીં મળતું શું શ્રીરામ જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે મારી પાછા એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો ચેનલમાં નવા લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને અત્યારે એને આપણે ઘરે ફરી રહ્યા કેમ કે ખેવા જવાનું હતું પણ ડીઝલના સતના કારણે આપણે એને ટ્રેક્ટર બંધ રાખ્યા હતા આપણા જો એક ટ્રેક્ટર આવ્યું ને એક સામે રોટાવેટર પડ્યું હોય એ બંધ રાખ્યા ને જો મસ્ત મજાનો ને સુરતદાદા આવી ગયા છે થોડું ઉઠ્યા મેં મોડું થઈ ગયું હોય ને આપણે જો ટ્રેક્ટર પંચર થઈ ગયું હોય તો હવા ભરી અમદાવાદ જવાનું હોય 65 કમ્પ્રેશન આપણે જો કટકટ હાલે હરું હવા ભરાય હરી આમ જો હે જવાનું હોય પંચર દવા મિત્રો ને ડીઝલનો હે 3-4 રૂપિયા ભાવ વધી ગયો ભાવ તો વધી ગયો થોડો શું કાંઈ ના થાય ખેડૂતનો બરો હોય પણ ભાવ 2-3 રૂપિયા ડીઝલ વધારે દેતા પણ ડીઝલ નહીં મળતું એટલે આપણે ટ્રેક્ટર તારે બંધ રાખ્યા શું કરે કાંઈ ના ખેડૂતનો બરો હોય મિત્રો કાંઈ ના થાય તારે 2-3 રૂપિયા વધારે દેતા ડીઝલ નહીં મળતું એટલે શું કરું કાંઈ ના થાય આપણે ડીઝલ તો હે આમાં સ્ટોક કરેલા થોડોક હેન્ટર જેવું હોય પણ અત્યારે રાખવું પડશે કેમ કે આગળ હવે કદાચ હા ડીઝલ બંધ થાય શું કરું એટલે અટકી ના રહીને થોડુંક રાખશો તારે ખેડ 2 દી બંધ રાખશું આપણે ડીઝલનો બંદોબસ્ત થાય બસ ચાલુ કરશો વરી નથી આપણે લાલ કોડામાં પંચર થઈ ગયું હોય તો હાલો ફટાફટ જઈ પંચર હંધાવા ને પ્રકાશ વાગીને તો હાલો ફટાફટ નીકળી ખાસ પંચર હંધાવા આપણે પંચર હંધાવા આવ્યા હતા પણ એને પ્રકાશભાઈ સાહેબની કે એમરજન્સી આવી ગઈ દવાખાને ગયા છે દુકાન બંધ પડી છે ને હવા વરી પાછી ભરી લીધી આપણે ટાયરમાં હવે જવાનું ફરી ઘરે હાલો નીકળી ઘરે ને ઘરે આવશે પ્રકાશ પંચર હંધાવા તો નીકળી ફટાફટ ઘરે આપણે ઘરે આવી ગયા છે મસ્ત મજા જમવા બેસી ગયા છે જમવામાં છે ભીંડાનું શાક રોટલી રસ ચટણી ના હા મસ્ત એકદમ ઓકે જમવાનું છે ચાલો ફટાફટ જમી લી દાબી ખાઈ લી ભૂખ બોલી લાગી છે મસ્ત મજાને ખાઈ લી કરી રસ ભીંડાનું શાક ને ચટણી આહા મજા આવી જાય હાલો ખાઈ લી ફટાફટ ને છાસ ઘરની છાસ જો ભાઈ ખારની છાસ આહા મજા આવી જાય હાલો ફટાફટ જમી લે આપણે એકદમ મસ્ત મજા જમી લીધું ધ્રાઈને એને ઘરે હતા કીધું થોડોક પચ પાડી લઈ એટલે એક પંખો મારે ને ટેબલ પંખો એને થોડોક બગડી ગયો ચાલુ નથી થતો આમ જો ને આ બટન આપણે ફેરીને આમ અવાજ આવે જો ફરતો નહીં એ તમને બતાવું અવાજ આવે ફરતો નહીં રિપેરિંગ કરવાનું કર્યો બંધ નહીં મારા હું પપ્પા રિપેરિંગ કરી હીરા જો બધો સામાન આવી ગયો ચાલો ફટાફટ આ ખોલી નાખી જારી આપણે શું પ્રોબ્લેમ છે જોઈ લી શું પ્રોબ્લેમ છે બાપા એ બાપા જામ થઈ ગયો ફ્રી કરવાનું હોય ઓઇલ બિલ નાખવાનું હોય ચાલો હે ફટાફટ ઓઇલ બિલ નાખી દે એકદમ ઓકે ને આ બાજુ મારે સાફ સફાઈ થાય હારી મારે વર્ષાબેન કાંક કરેલા સાફ સફાઈ બોલો પોસ્ટર લગાવી ચાલો ભાઈ જ્યોતિનું જીરું વાવો બધાય આખી રૂમની સાફ સફાઈ થાય બધી એકદમ ઓકે મિત્રો આજે આપણે ઘરે તો કીધું ને પંખો હમણાં કરી નાખી એટલે ખોટો ખર્ચો કરવા ના થાય એટલે તો ફટાફટ એને કરી નાખી પંખો રિપેરિંગ ઘરની બોલી થાય જો મિત્રો આમ બાપ દી હતી ને પંખો ખોલી નાખ્યો આખા પાંખડા માંખડા બધા ઉડાડી નાખ્યા આપણે આમ ઉડે હેરા બધા આમ જો હે પાના ને પકડ ને તમે હે ને આ બધું વીખી નાખ્યું તમારે એક જાણવા જડ્યું કે આ બેરિંગમાં હે ને ઓઇલ નાખવાનું આવે જો આવી રીતના લાઈન નાખલ માથે એમ ઓઇલ નાખવાનું આવે એ આપણને ખબર નથી આપણે એમને શોખનું ખોલી નાખ્યું હતું જો આવી રીતના ઓઇલ નાખવાનું આવે આમ ઓઇલ વાળા બેરિંગ આવ્યા છે આપણે સિગ્નેચર ફરારીનો જે પંખો આવે ને ફરારી મોડલ એમાં હે ને આવીને ઓઇલ નાખવાનું આવે અમે ખોલી નાખ્યો છે હવે આમ ઓઇલ બોલ નાખીને કરી ચાલુ કા પપ્પા જો પપ્પા અનિષ્ઠાનથી ભરી ભરીને ઓઇલ નાખવા હેરા કેમ કે આ હે ને ઝીણી છે એકદમ એટલે હાલો આમ ઓઇલ બોલ નાખી અને પછી એને કરી ચાલુ એકદમ તો મિત્રો આપણે એકદમ ઓકે અને આ પંખો ફિટ કરી નાખ્યો છે ઉડતો હતો પાંખા બોળ ઉડતા હતા બધા ભેગા કરીને એકદમ ઓકે કરી નાખ્યો તો અને એવો હવે જોવાનું એક ચાલુ થાય કે નથી થતો ચાલો ફટાફટ પિન બીન નાખીને ચેક કરી લઈ આ કાયાથી ગયો એકદમ ઓકે જો હે પેલા જામ હતો એકદમ ઓકે થઈ ગયો આમાં મિત્રો હે ને આ મોડલમાં ઓઇલ નાખવાનું આવે તમને બતાવું એ જે સામે રહ્યું ને અહીંયા ઓઇલ નાખવાનું આવે એમાં અને બીજું એક અહીંયા આગળ આવે આ ઢાંકણું ખોલ્યો 3 નટ એટલે અહીંયા આવશે એમાં ઓઇલ નાખી દો એટલે એકદમ ઓકે પંખો તમારે થઈ જાય એકદમ રેડી ડન હવે હે ને મસ્ત મજા કરી થોડીક આરામ કેમ કે દી બોરો થકી ગયો છે આમ તમે જોઈ શકો છો સૂરજ દાદા એકદમ બહુ આકરા થઈ ગયા છે
ને વાતાવરણ જો કેવું મસ્ત એટલે ઝાડ એકદમ નીલા નીલા છમ થઈ ગયા હે હા યાર લે જે થયું હોય જે થયું હોય થોડું ઘણું થાય મિત્રો ચારી કે ઊંધી થોડી ફીટ થઈ ગઈ પપ્પા કે કારીગર 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 ચલેગા ઠાક્યા તો થઈ ગયું એકદમ ઓકે છે મિત્રો કઈ જવું ના પડે ઘરે જ કરી નાખ્યું હું એકદમ ઓકે તમારે પણ આ મોડલ હોય તો ઓઇલ નાખી દેજો તમારે કઈ જવાની જરૂર નહીં પડે હાલો કરી મસ્ત મજા આરામ પછી એમ ચાય પાણી પીવા ઉઠશું આપણે ડાયરેક્ટ મિત્રો મસ્ત હે તો 3 વાગ્યા એટલે બનાવી નાખી એકદમ મસ્ત ચાય આમ જો હે ને 3:57 થઈ 4 વાગે હેરા કેમ કે કુલર ચાલુ હતું નીંદર હારા મારી આવી ગઈ બધા મોડું થયું બધા પી ગયા હતા ચાય પીને બધી આગળ વિડીયોમાં મિત્રોને મસ્ત મજાનો સાંજનો સમય થયો 6 વાગે હેરા અને આમ જો હે ને મસ્ત મજાનું વાતાવરણ હે તારે થોડુંક ઠંડુ હવામાન થયું હે ને અમારે ભાઈ આવા અહીંયા ગાય દવા હરી આમ જો હે ને વાછડી છે મારી ગાય છે અને આ છે પાડો આ છે લાડુ રીતેશભાઈ આવી ગયા છે જો ખેંગાર પરથી ટ્રેક્ટર એકદમ ઓકે હાકી કેમ પજાવી ફૂલ જલસા રોજ દીકરા નાસ્તો કરતા નહીં શું ખાતા સમોસા વડાપાવ દાબેલી જો ટ્રેક્ટર એક રવચીનગર ને એક આ જો પલાવમાં હાંકતા હતા ખેંગાર પર પીટી કરવાની એના માટે કા હાલી ગયા કમ્પ્લેટ મિત્રો હાલી નહીં ગયા બાકી ડીઝલના અસરના કારણે એને ટ્રેક્ટર અહીંયા મંગાવી લીધા આપણે ડીઝલ નથી એટલે કા હસી વાત ને એટલે મિત્રો આવી ગયા અહીંયા કપડાની આપણે અહીંયા મોજ કા અહીંયા બધા ખેડવાના ખેતર બાકી છે તમારે રાખ્યા અમે ફટાફટ એને ખેડી નાખી મિત્રોને જો મિત્રોને રાઠોડનું ફીંડું લઈ લીધું હે નીતેશભાઈ જઈ હીરા એટલે આ બાજુ અમારે રાહુલગઢની જાર એકદમ મસ્ત હે આલા બાજુ એને મૂકતા જાય હિતેશભાઈને એકદમ જો મિત્રોને આપણે સૌ દેવાનો તો રાહુલગઢને વાંચી એકદમ ઓકે દઈએ છીએ હવે એને અમે જાર જોવાયા હતા રસ્તા ઉપર કેમ કે મોડું થતું તો લાગ્યું રસ્તા ઉપર જોઈને વળી જાય અંદર પછી યાર કાઢો જઈશું રમેશભાઈ જા રહે કે મસ્ત હે જો પાણી ટાળ આવી ગઈ ને આપણે આ એને આનંદની એકદમ ઓકે ને રસ્તે જઈ રહ્યા આપણે એકદમ ઓકે અંદર આપણે આટો દેવા જઈશું થોડાક પછી એટલે થોડું મોડું થાય એટલે જઈ રહ્યા અને આપણો સનસેટ મસ્ત થાય તો આશા ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય અને આ સાથે વિડીયો પણ લાંબો થઈ ગયો છે તો મળીએ નવા વ્લોગમાં ચેનલ નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વ્લોગમાં બાય બાય